ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો બહુ જ તમારે રાહ જોવાની જરૂર નથી, કારણ કે ટૂંક સમયમાં કોરોનાનું જે સંક્રમણ છે એ ઓછું થતું જશે, એટલે શાળાઓ છે એ ખુલવાનો સમય નજીક આવતો જાય છે. અને આ વખતે સરકાર છે, તમને પણ ખબર છે કારણ કે તમે બધા રોજ રેગ્યુલર ન્યૂઝપેપર છે એ વાંચો છો, 30% છે એ કોર્સમાં ઘટાડો કર્યો છે. એટલે કે 9 થી 12 છે એમાં કોર્સ જે હતો એમાં 30% કોર્સ છે એ ઓછો કરી નાખ્યો છે. કયા કયા ચેપ્ટર છે એની બાદબાકી કરી નાખી છે એ તો જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે જ આપણને ખબર પડશે. પણ આપણે તો ઘણા સમયથી ઓનલાઈન એજ્યુકેશન કરાવી રહ્યા છે, એટલે આપણે તો એમાં જે રીતે આપણા વિડીયોઝ અપલોડ થાય છે એ રીતે થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મો પાઠ છે એ તમને અભ્યાસ કરાવવાનો છે. આ પાઠના આપણે તમને 2 લેક્ચર છે એ આપી દીધા છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં આપણે તમને ઇતિહાસના 4 પાઠ કરાવી દીધા હતા, જેમાં પહેલો અને બીજો પાઠ છે એમાં એમની ટેસ્ટ પણ લીધેલી છે અને ઘણા વિદ્યાર્થીઓએ ખૂબ જ સારો એવો ઉત્સાહ બતાવી અને સારા એવા પેપરો લખ્યા હતા અને સારા એવા માર્ક્સ પણ પ્રાપ્ત કર્યા છે. પછી ભૂગોળમાં છે એ 13મો અને 14મો પાઠ છે એ પણ આપણે તમને કરાવી દીધા હતા. હવે પછી આપણે જે નાગરિક છે એનો 8મો પાઠ છે એની આપણે શરૂઆત કરી હતી. પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. આ પાઠ છે એમાં આપણે કુલ છે એ 2 ટોપિકની વાત કરવાની છે. એમાં પહેલો ટોપિક છે એ છે બંધારણનું ઘડતર. તો કે દુનિયાનો કોઈ પણ દેશ હોય એ દેશને ચલાવવા માટે બંધારણની જરૂર પડે છે. બંધારણ એટલે દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નીતિ નિયમોના સંગ્રહ. નીતિ નિયમો વગર કોઈ પણ દેશ છે એમનું શાસન વ્યવસ્થિત રીતે ચાલી શકે નહીં. આપણે તમને ઘણા બધા ઉદાહરણો આપી અને બંધારણની વ્યાખ્યા છે એ તમને સમજાવેલી હતી કે એક નાનકડું એવું ફેમિલી હોય 3-4 સભ્યોનું, જો એ ફેમિલીને પણ કંટ્રોલમાં રાખવા માટે મમ્મી પપ્પા છે એ ફેમિલીના જે વડીલો છે એ નીતિ નિયમો બનાવે છે. તો અહીંયા તો આપણે 125 કરોડની જનતાની વાત કરવાની છે. 125 કરોડ ભારતની જે કુલ આબાદી છે આટલા બધાને કંટ્રોલમાં કરી અને દેશનું વ્યવસ્થિત રીતે શાસન કરવા માટે તો કે આપણું બંધારણ છે એ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ દેશ હોય, લોકશાહી હોય, રાજાશાહી હોય કે સરમુખત્યારશાહી હોય છે, બંધારણ વગર કોઈ પણ દેશ છે એનું શાસન શક્ય નથી. તો એ બંધારણ છે એની ઘડતરની પ્રક્રિયાની આપણે તમને વાત કરી હતી કે કઈ રીતે ભારતનું બંધારણ છે એમનું ઘડતર થયું હતું. ઘડતર એટલે કે કઈ રીતે એને બનાવવામાં આવ્યા હતા. 389 જણાએ, એટલે કે અલગ અલગ વિષયના નિષ્ણાંત લોકો, વિદ્વાન લોકો, તો 389 જે વિદ્વાન લોકો છે એવા લોકોએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ રાત દિવસ મહેનત કરી ત્યારે દુનિયાનું સૌથી મોટામાં મોટું, દુનિયાનું સૌથી શ્રેષ્ઠ અને ભારતના તમામ વર્ગના લોકો છે એનું વિકાસ કરતું બંધારણ છે એ ભારતના એ સમયના વિદ્વાનો છે એણે ઘડી આપ્યું હતું. અને એ પછી તો કે 26 જાન્યુઆરી ઈસવીસન 1950ના દિવસને દિવસે આપણું બંધારણ છે એ સમગ્ર ભારત છે એના ઉપર એનો અમલ કરવામાં આવ્યો. એ આપણે તમને વાત કરી હતી. તો હવે આપણે વાત કરવાની છે કે આપણું જે બંધારણ છે, બરાબર છે, એમાં તો કે સૌથી વધારે મહત્વનું છે તો એ છે આમુખ. આમુખ શું છે, આમુખમાં કયા કયા શબ્દોનો ઉલ્લેખ થયો છે એ પણ તમને આપણે સમજાવી દીધું છે. હવે આપણે વાત કરવાની છે કે ભારતનું જે આમુખ છે એમના 3 આધાર સ્તંભો છે. આધાર સ્તંભો એટલે કે જેના ઉપર આમુખ ટકેલું છે. આપણું મકાન છે વિદ્યાર્થી મિત્રો એ તો કે છત છે એ 4 જે દિવાલો છે એના ઉપર ઊભેલી છે. આ 4 આપણે દિવાલો છે એને હટાવી નાખીએ, કાઢી નાખીએ તો આપણી છત છે એ નીચે જમીનમાં પડી જાય છે. તો એવી જ રીતે ભારત દેશ છે એનું બંધારણ છે એ બંધારણમાં સૌથી મુખ્ય અગત્યની વસ્તુ છે તો એ છે આમુખ. અને આ આમુખ છે એ 3 એમના જે સ્તંભ છે એના ઉપર ઊભેલું છે. તો આપણે જે આમુખના મુખ્ય આધાર સ્તંભો છે એમની આ લેક્ચરમાં આપણે વાત કરવાની છે. આમુખના આધાર સ્તંભો એની વાત કરતાં પહેલાં આપણે અમુક શબ્દો છે એનો પરિચય મેળવી લઈએ. સાર્વભૌમ
એટલે કે સાર્વ એટલે આપણે બધાને ખબર છે બધાની, અને ભૌમ એટલે કે આપણી પોતાની આ જે જમીન છે, કે ભારતની જે જમીન છે એ ભારતના દરેકે દરેક નાગરિકોની જ છે. સાર્વભૌમ સત્તા એટલે કે ભારતની સરકાર છે એની સત્તા જે સ્થાપવાની જે સત્તા છે ને એ લોકોના હાથમાં આવેલી છે. સમાજવાદી, બિન સાંપ્રદાયિક, પછી લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા આમુખના આ બધા જ આધારરૂપ શબ્દો છે. આ બધા જ શબ્દો ઉપર ભારતના બંધારણનું જે આમુખ છે એ ટકેલું છે, એટલે કે એના ઉપર આધાર રાખી અને આપણું બંધારણ છે એ ઊભેલું છે. ઘણા બધા શબ્દો આપણે તમને અહીંયા કહ્યા, પરંતુ આટલા બધા શબ્દો છે એમાંથી આપણે ત્રણ જે મુખ્ય સ્તંભો છે, ત્રણ જે મુખ્ય આધારરૂપ શબ્દો છે કે જેને આમુખના આધાર સ્તંભો કહેવાય છે, એ ત્રણેયની આપણે વાત કરવાની છે. એમાં સૌ પ્રથમ પહેલું છે લોકશાહી, બીજું છે સમાજવાદી અને ત્રીજું છે સાંપ્રદાયિક. આ ત્રણ શબ્દો એવા છે કે જેના ઉપર આપણું આમુખ છે એ આધાર રાખીને ઊભું છે. લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક આ ત્રણ શબ્દો છે એ ભારતના બંધારણના આમુખના મુખ્ય આધાર સ્તંભો છે. એક એક આપણે જે શબ્દ છે આધાર સ્તંભો છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ જે પહેલો શબ્દ છે એ છે લોકશાહી. તમારા બધાના મનમાં પ્રશ્ન થતો હશે કે લોકશાહી એટલે શું? આપણે બધાને ખબર છે કે દુનિયાનું કોઈ પણ દેશ હોય એમનું શાસન કરવા માટે એક પદ્ધતિની જરૂર પડે છે. એ તો આપણે તમને આના પહેલાંના લેક્ચરમાં પણ તમને કીધું હતું કે કોઈ પણ દેશ છે એ બંધારણ વગર પણ નહીં ચાલતો અને સાથે સાથે પદ્ધતિ વગર પણ નહીં ચાલતો. કોઈ પણ દેશ હોય એને પોતાનું શાસન કરવા માટે બંધારણની અને પદ્ધતિની ખાસ જરૂર પડે છે. તો અત્યારે દુનિયામાં દેશનું શાસન કરવા માટે કુલ 3 પદ્ધતિઓ પ્રચલિત છે. એમાં સૌ પ્રથમ જે પહેલી પદ્ધતિ છે એનું નામ છે લોકશાહી. તો કે એવા ઘણા બધા વિશ્વના દેશો છે કે જેમાં લોકશાહી દ્વારા દેશનું શાસન કરવામાં આવે છે. લોકશાહીનો મતલબ શું થાય? તો કે એ દેશની સરકાર છે એ લોકો દ્વારા બનાવવામાં આવતી હોય એને કહેવાય છે લોકશાહી. ઉદાહરણ તરીકે ભારત લોકશાહી દેશ છે, કારણ કે ભારત દેશમાં જે સરકાર દેશનું શાસન કરે છે એ સરકાર બનાવનાર તમારા મારા જેવા સામાન્ય વર્ગના લોકો છે. એટલે કે જે દેશમાં સરકારની પસંદગી લોકો દ્વારા થતી હોય એને કહેવાય છે લોકશાહી. પછી બીજો શબ્દ છે રાજાશાહી. એનો મતલબ થાય વંશ પરંપરાગત ચાલ્યું આવતું શાસન. એટલે કે વર્ષોથી એ દેશમાં રાજાઓનું શાસન હોય અને પછી એ રાજા છે એ મૃત્યુ પામે તો મૃત્યુ પામેલા રાજાની જગ્યાએ એમનું સંતાન છે એ એમને ગાદી એટલે કે વારસદાર બની જાય છે. એ પેઢી દર પેઢી ચાલ્યું આવે છે. એમાં લોકો છે એ સરકાર પસંદગી કરવામાં પોતાનો નાનો અમથો જરા પણ હિસ્સો આપતા નથી, તો એને કહેવાય છે રાજાશાહી. પછી ત્રીજો શબ્દ છે સરમુખત્યારશાહી. એટલે કે અચાનક જ કોઈ પણ દેશ છે એની જે સત્તા છે એ દેશના એવા વ્યક્તિના હાથમાં આવી જાય કે જે પોતાની સત્તાને લાંબો સમય સુધી ચલાવવા માટે તો કે દેશની જ પ્રજા ઉપર અત્યાચારો કરે. એમનો સ્વભાવ ખૂબ જ ક્રૂર હોય. એ ગમે તેમ કરી અને પોતાની સત્તાને ટકાવી રાખવા માટે, જાળવી રાખવા માટે તો કે લોકો ઉપર અત્યાચારો ચાલુ કરી દે છે. એટલે કે કોઈ પણ દેશ હોય એને ચલાવવા માટે એક પદ્ધતિ છે એને અપનાવવી જ પડે છે. અને ભારત દેશ છે એમનું જે બંધારણ ઘડનારા લોકો છે એણે ભારત દેશ છે એને લોકશાહી દેશ બનાવ્યો છે કે ભારત દેશમાં જે શાસન કરવા માટે જે સરકારો બને છે એ સરકારોની પસંદગી છે એ લોકો કરશે. એટલે ભારત લોકશાહી દેશ છે. ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપેલી છે. એટલે કહેવાનો મતલબ છે કે ભલે તમે અને હું સામાન્ય નાગરિકોમાં આવીએ છીએ પણ સત્તા આપણા હાથમાં છે. કઈ સરકારને આપણે દેશ સોંપવો, કઈ સરકારને આપણે દેશ ન સોંપવો, એ જે સત્તા છે એ લોકોના હાથમાં છે. ભારત દેશમાં કોઈ વ્યક્તિ કે વર્ગનું શાસન નથી, પરંતુ જે સત્તાની અંતિમ જે બાગડોર છે એ લોકોના હાથમાં હોય છે.
લોકો ગમે ત્યારે સત્તા છે એને ઉથલાવી મૂકે છે. લોકો ધારે તો અત્યારે જે ચાલતી સરકાર છે એને ઉથલાવી નાખે છે અને જે નથી ચાલતી સરકાર છે એની હાથમાં સત્તા સોંપી દે છે. કારણ કે ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં જે અંતિમ સત્તા છે એ લોકોને આપેલી છે અને આ આપનાર છે આપણા દેશનું બંધારણ. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે લોકશાહીનો અર્થ શું થાય. તો કે લોકશાહી શબ્દ છે એ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ, એટલે કે ગ્રીક નામનો દેશ છે, એને આપણે ગ્રીસ નામનો દેશ છે અને એની જે ભાષા છે એને ગ્રીક ભાષા કહેવાય છે. દેશનું નામ છે ગ્રીસ અને એમાં જે બોલાતી ભાષા છે એ છે ગ્રીક. તો કે આપણો જે લોકશાહી શબ્દ છે બરાબર, એનું તમે ઇંગ્લિશ કરો તો ડેમોક્રેસી થાય છે. લોકશાહી શબ્દનું આપણે ઇંગ્લિશ કરવા જઈએ તો ડેમોક્રેસી શબ્દ થાય છે. તો હવે આ ડેમોક્રેસી શબ્દ છે એ ક્યાંથી ઉતરી આવ્યો છે અથવા તો કઈ રીતે એ બન્યો છે? તો કે લોકશાહી શબ્દ છે એ મૂળ ગ્રીક શબ્દ, તો કે બે ગ્રીક શબ્દો જ્યારે ભેગા થયા ત્યારે ડેમોક્રેસી શબ્દ બન્યો છે. કયા બે ગ્રીક શબ્દો? તો પહેલું છે ડેમોસ, DEMOS. ડેમોસનો મતલબ થાય છે લોકો. તમારા મનમાં એવું થશે કે ટીચર આપણે તો પીપલને લોકો કહીએ છીએ, પણ અહીંયા આપણા ઇન્ડિયાની વાત કરીએ છીએ. પણ ગ્રીક ભાષા છે એમાં ડેમોસનો મતલબ થાય છે લોકો. એના પછીનો શબ્દ છે ક્રેટોસ, બરાબર છે? ક્રેટોસ, ક્રેટોસ એનો મતલબ થાય સત્તા. એટલે ગ્રીક ભાષાના બે શબ્દ છે ડેમોસ અને બીજો શબ્દ છે ક્રેટોસ. ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તા. આવી રીતે એ બેને જ્યારે આપણે ભેગા કરીએ છીએ શબ્દને ત્યારે નવો શબ્દ બને છે ડેમોક્રેસી. એટલે એનો મતલબ થાય કે એવી સત્તા જે લોકો દ્વારા બનાવવામાં આવે એને કહેવાય છે લોકશાહી. તમારી અને મારી ભાષામાં સામાન્ય શબ્દમાં આપણે કહીએ તો કે લોકો દ્વારા બનાવવામાં આવતી સરકાર એટલે લોકશાહી. જો અહીંયા એનું આપણે લખ્યું છે લોકશાહી એટલે લોકોનું, બરાબર? લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યાખ્યા છે ને એ અમેરિકાના પ્રમુખ છે અબ્રાહમ લિંકન, એણે આ વ્યાખ્યા આપેલી છે. લોકશાહી એટલે શું થાય? ભારત અને અમેરિકા છે એ બંનેમાં લોકશાહી છે. બંનેમાં જે સરકારોની પસંદગી છે લોકો દ્વારા થાય છે, પણ એની અંદર એ પાછા લોકશાહીના પાછા બે પ્રકારો છે, સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. એ આપણે વાત કરશું તમારા 9મા ધોરણમાં જે 12મો પાઠ છે ને એમાં આપણે લોકશાહીના પ્રકારોની વાત કરશું. તો કે લોકશાહી એટલે શું? તો કે લોકશાહી એટલે લોકોનું, કે જ્યાં બધું લોકોનું જ થતું હોય, લોકો માટે, એટલે કે લોકો માટે જ બધું કરવાનું હોય અને લોકો વડે. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન, એને લોકશાહી કહેવામાં છે. હવે એ જ જે વ્યાખ્યા છે, આ જે વ્યાખ્યા છે જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને આપેલી છે, એ વ્યાખ્યાનું આપણે ઇંગ્લિશ કરીએ તો ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે લોકશાહી. ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, બરાબર છે? હવે આ જે શબ્દ વાપરેલો છે ઓફ ધ પીપલ, એનું હું ગુજરાતી કરો તો અહીંયા થાય છે લોકોનું, બરાબર છે? આનો મતલબ થાય લોકશાહી, બરાબર છે? ઓફ ધ પીપલ એટલે લોકોનું. પછી છે ફોર ધ પીપલ, એટલે આનો મતલબ થાય લોકો માટે, લોકો માટે. બાય ધ પીપલ એટલે લોકો વડે, લોકો વડે. ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. આ બંને વ્યાખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં જે વ્યાખ્યાઓ આપેલી છે એ તમારે વ્યવસ્થિત રીતે મોઢે કડકડાટ પાકી કરવાની છે.
સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા મતદારોએ ચૂંટેલ પ્રતિનિધિઓ દ્વારા સંસદની રચના થાય છે, જે કારોબારીને આવે છે. હવે લોકશાહીની અંદર શું હોય છે એ આપણને કીધું છે. તો કે લોકશાહીમાં લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપ્યો છે. જેમ ભારત દેશમાં 18 વર્ષની વ્યક્તિ થાય એટલે એને મત આપવાનો અધિકાર આપ્યો છે. બરાબર છે. હવે જે આપણને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપ્યો છે એના દ્વારા તો કે આપણે શું કરીએ છીએ, મતદારો એટલે આપણે જે મતદાન કરતા હોય ને વિદ્યાર્થી મિત્રો એને મતદારો કહેવાય છે. જે મતદારો છે એ પોતાના મનગમતા પ્રતિનિધિઓ છે એને તો કે ચૂંટે છે. એ પ્રતિનિધિઓ છે એ સંસદની રચના કરે છે અને પછી એ સંસદની રચના કર્યા પછી તો કે એ દેશનું શાસન કરે છે, પણ એને જવાબદાર કોણ, તો કે કારોબારીને. નિયત સમય મર્યાદા. ભારત દેશમાં લોકશાહી છે અને અહીંયા જે સરકારો બને છે એને એક ચોક્કસ સમયની મર્યાદા હોય છે. કેટલા વર્ષ, તો કે 5 વર્ષ. કોઈ પણ સરકાર આવે છે એ પોતાનું કામ છે એ 5 વર્ષ માટે કરે છે. એમની જ્યારે સમય મર્યાદા પૂર્ણ થાય છે ત્યારે ફરીથી ચૂંટણી આવે છે, નવી સરકારો બને છે અને પછી એમને એમ આપણું જે આ શાસન છે એ ચાલ્યું આવે છે. રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટે છે. એટલે કહેવાનો મતલબ છે કે સરકારની જે પસંદગી કરવાનું છે એ મતદારોને આપ્યો છે. ભારતના દરેક મતદારો કે જેની ઉંમર 18 કે તેનાથી વધારે વર્ષની છે એ દરેક મતદારો છે વિદ્યાર્થી મિત્રો એ તો કે ચૂંટણીઓ આવે છે ત્યારે એમાં પોતાનો મત આપી અને પોતાના પ્રતિનિધિઓ છે એને ચૂંટે છે. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે. હવે કહેવાનો મતલબ છે કે લોકશાહી દેશમાં જે સાચી સત્તા છે ને લોકોના હાથમાં છે, કારણ કે લોકોને જ છે એ સરકાર બનાવવાની છે. જે સરકાર બને છે એ પ્રધાનમંડળ છે એની રચના કરે છે અને પ્રધાનમંડળની રચના છે એ સંસદમાંથી કરવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ છે કે ભારતની જે સંસદ ભવન છે એ સંસદ ભવનમાં જેટલા ચૂંટાયેલા સભ્યો છે જે અત્યારે દેશની સરકાર ચલાવવામાં મદદ કરે છે એ બધા જ તમારા મારા દ્વારા ત્યાં પહોંચેલા છે, કારણ કે આપણે જ એને આપણો મત આપી અને આપણા પ્રતિનિધિ તરીકે આપણે એને ત્યાં મોકલ્યા છે. નિર્ધારિત લાયકાત ધરાવતો હોવો જોઈએ. હવે તમારા મનમાં એમ ક્વેશ્ચન થાય કે મારે પણ ભારતની સરકાર છે એમાં જે સરકારમાં જે કામ કરનારા જે પ્રધાનમંડળના મંત્રીઓ છે એ મંત્રીઓ મારે બનવું છે, તો તમારી પાસે કઈ લાયકાતો હોવી જોઈએ? લાયકાતનો મતલબ થાય કે આપણી પાસે કઈ એવી લાયકાતો હોવી જોઈએ કે જેને કારણે આપણે સરકાર છે એમાં આપણે સ્થાન પામી શકીએ. તો કે એના માટે અમુક ચોક્કસ લાયકાતો હોય છે. પહેલી એક જ લાયકાત હોવી જોઈએ કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. માની લો કે તમારે ભારતની કોઈ પણ ચૂંટણી છે, પછી એ ગ્રામ પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકાની હોય કે આપણા રાજ્યની હોય કે દેશની હોય છે, ગમે તે ચૂંટણી છે એમાં તમારે પ્રતિનિધિ તરીકે ઊભું રહેવું હોય તો પહેલી લાયકાત તમારી પાસે હોવી જોઈએ, તમે ભારતના નાગરિક હોવા જોઈએ. બરાબર છે? એટલે તમે ભારતના નાગરિક હોવા જોઈએ. આ પહેલી એટલે કહેવાનો મતલબ છે કે બધા માટે અલગ અલગ ચોક્કસ લાયકાતો નિર્ધારિત કરેલી છે. હવે તમારે કઈ ચૂંટણીમાં તમારે જવું છે તો એના માટેની ચોક્કસ લાયકાતો છે એ તમારી પાસે હોવી જોઈએ. વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે, વંશ પરંપરા દ્વારા પ્રાપ્ત થતું નથી. એટલે કહેવાનો મતલબ છે કે લોકશાહી દેશમાં વ્યક્તિ છે એને દેશના જે ચૂંટાઈને આવેલા જે મંત્રીઓ છે એને જે ચૂંટવાનું કામ છે ને એ વ્યક્તિઓ દ્વારા કરે છે. ઉદાહરણ તરીકે આપણે હાલની અત્યારે વાત કરીએ તો હાલની જે ભાજપ સરકાર છે એ ભાજપ સરકાર છે એમાં તો કે સૌથી શ્રેષ્ઠ પદ ઉપર અત્યારે ભારતના પ્રધાનમંત્રી તરીકે તો કે નરેન્દ્રભાઈ મોદી છે એ બેઠા છે. તો એને ત્યાં સુધી પહોંચાડવા માટે તો કે ભારતના સામાન્ય નાગરિકોએ પોતાનો મત આપ્યો છે. એ ત્યાં સુધી પહોંચવા માટે એને તો કે વંશ પરંપરાગત પ્રાપ્ત નથી થયું. કહેવાનો મતલબ છે કે રાજાશાહીમાં જે પદ ઓટોમેટિક મળી જાય છે
એ પદ છે એ લોકશાહીમાં મળતું નથી. અને જે પદ તમને મળે છે એની સમય મર્યાદા છે વિદ્યાર્થી મિત્રો 5 વર્ષની હોય છે. એટલે કહેવાનો મતલબ છે કે લોકશાહી દેશમાં જે સરકારો બને છે એ સરકારોની પણ 5 વર્ષની મુદ્દત હોય છે. જેવા 5 વર્ષ પૂરા થાય, મુદ્દત પૂરી થાય એટલે નવેસરથી એ ચૂંટણીઓ છે એ કરવામાં આવે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. સંસદીય સરકાર એટલે ભારતની સરકાર. ભારતમાં લોકશાહી છે, પણ કેવા પ્રકારની લોકશાહી છે? તો કે સંસદીય. એટલે કે ભારતમાં જે સરકાર અત્યારે કામ કરે છે એના ઉપર ખૂબ જ જવાબદારી છે. આપણા બંધારણમાં જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જ સરકારને કામ કરવાનું હોય છે. એટલે કોઈ પણ સરકાર છે એ સિદ્ધાંતોની વિરુદ્ધમાં જઈ અને કોઈ પણ કાર્ય છે એ કરી શકતી નથી. એટલે ભારતમાં જે સરકાર બને છે એ સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. એટલા માટે આપણી સરકારોને આપણે જવાબદાર સરકાર પણ કહીએ છીએ. હવે એના પછીનું છે ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વની ભાવનાને સ્વીકારે છે, હેતુઓને પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે. એટલે કહેવાનો મતલબ છે કે ભારત દેશ છે એમની જે લોકશાહી સરકાર છે એને 3 મૂલ્યો છે એને ધ્યાનમાં રાખ્યા છે. પહેલું છે સ્વતંત્રતા. તો કે દરેક નાગરિક છે એને દરેક બાબતની સ્વતંત્રતા જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ભારત દેશમાં જન્મ લઈએ છીએ ત્યારે આપણને જન્મતાની સાથે જ કેટલાક અધિકારો મળી જાય છે. એ ક્યારે મળે છે? તો કે બંધારણને કારણે. તો ભારતની જે સરકારો છે એને પણ આ અમુક જે મૂલ્યો છે, સિદ્ધાંતો છે એને સ્વીકારવા જ પડશે. કયા? તો કે સ્વતંત્રતા. દરેક નાગરિક છે એને સ્વતંત્રતા મળવી જોઈએ. પછી એ વર્તનની સ્વતંત્રતા હોય, વાણીની સ્વતંત્રતા હોય કે ધંધા રોજગારની સમજે. પહેલાંના સમયમાં વિદ્યાર્થી મિત્રો આપણે રાજાશાહીની વાત કરીએ ને, જ્યારે ભારત દેશ છે એમાં રાજાઓનું શાસન હતું અંગ્રેજો આવ્યા એ પહેલાં, ત્યારે વ્યક્તિ છે એને એટલી બધી સ્વતંત્રતા નથી મળતી. વ્યક્તિ છે એને પોતાની મરજી મુજબ એ વર્તન નથી કરી શકતો. પછી એ જ વ્યક્તિ છે એ પોતાના પોતાને જે બોલવું હોય એ મુજબ એ તો કે બોલી નહોતો શકતો અને ધંધો પણ નહોતો કરી શકતો. ત્યારે એવું હતું કે જ્ઞાતિ વાઇઝ છે, એટલે કે જે દરેક જ્ઞાતિઓ છે એ મુજબ તો કે આપણા રોજગારો છે એના વિભાગ પાડી દીધા હતા. ઉદાહરણ તરીકે સુથાર છે એનો દીકરો તો કે સુથારી કામ જ કરે, અન્ય કોઈ પણ જ્ઞાતિનો દીકરો છે એ સુથારી કામ નહોતો કરી શકતો. લુહારનો દીકરો છે એ લુહારી કામ જ કરી શકે. પણ અત્યારે આઝાદી મળ્યા પછી, લોકશાહી આવ્યા પછી આ બધાયમાં આપણને સ્વતંત્રતા મળી છે. અત્યારે કોઈ પણ જ્ઞાતિ છે, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય છે એ પોતાની મરજી મુજબ તો કે બોલી શકે છે, વર્તન કરી શકે છે અને પોતાની મરજી મુજબ છે એ ધંધો રોજગાર પણ કરી શકે છે. એના પછીનું છે સમાનતા. સમાનતા એટલે શું થાય? તો કે ભારતના બંધારણની નજરમાં ભારતનો દરેક વ્યક્તિ છે એક છે. ભારતના બંધારણે ક્યારેય કોઈ દિવસ એવું રાખ્યું કે ભાઈ આ વ્યક્તિ છે એ કરોડપતિ છે, આ નિર્ધન છે તો આનું વધારે રાખો. જ્યારે તમે ન્યાય લેવા જાઓ છો અદાલતમાં, ત્યારે અદાલત છે એ સમાનતાની નજરથી બધાને ન્યાય આપે છે. આપણા દેશમાં ન્યાય આપતી વખતે જ્ઞાતિ, ધર્મ, લિંગ, જાતિ આવી કોઈ પણ પ્રકારના ભેદભાવો છે એ જોવામાં આવતા નથી. કારણ કે ભારતની જે બંધારણ છે એણે સમાનતાનો સિદ્ધાંત અપાવ્યો છે. અને છેલ્લું છે બંધુતા, કે ભારતનો દરેક નાગરિક છે એ તો કે ભાઈચારાની લાગણીથી પરસ્પર જોડાયેલો હોવો જોઈએ, તો જ આપણે આગળ વધશું. આ 3 જે ભાવના છે એને આપણી સરકાર સ્વીકારે છે અને સાથે સાથે એની પાછળ રહેલા જે હેતુઓ છે એને પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે. એટલે કે આવનારી સરકારો છે એનો એક જ હેતુ હોવો જોઈએ કે આ 3 સિદ્ધાંતો છે એ વ્યવસ્થિત રીતે આપણા દેશમાં ગોઠવાઈ જાય. જો આ 3 સિદ્ધાંતો આપણા દેશમાં વ્યવસ્થિત રીતે આનું પાલન થશે તો ભારત દેશની હાલની ઘણી બધી સમસ્યાઓ એવી છે વિદ્યાર્થી મિત્રો કે જેનો આપણે ઘણા બધા અંશે સોલ્યુશન લઈ આવી શકશું. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા આપી છે. એટલે કહેવાનો મતલબ છે કે આપણે નિરાશ થઈ ગયા
ક્યારે કે જ્યારે આપણે અંગ્રેજોના સમયમાં હતા, રાજાશાહીના સમયમાં હતા, ત્યારે આપણા જે પૂર્વજો નિરાશ હતા, કારણ કે સરકારો બનાવવામાં કોઈ પણ પ્રકારનો ફાળો નહોતા આપતા. પણ અંગ્રેજો ગયા, રાજાશાહી ગઈ, પછી આપણો દેશ આઝાદ થયો, બંધારણ બનાવનારા લોકોએ આપણી અંદર હિંમત આપી છે. કયો આપણને હક આપીને? તો કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. તમને હક છે કે તમે તમારો હકનો ઉપયોગ કરી મત આપવાનો અને સારામાં સારી સરકાર બનાવી શકો છો. હવે આપણો દેશ લોકશાહી છે, બરાબર છે. એ કયા કયા બંધારણના શબ્દોથી આપણે એને આધારભૂત આપણે એને લોકશાહી ગણાવી શકીએ, કે બંધારણમાં એવા કયા કયા શબ્દોનો ઉલ્લેખ થયો છે જેને કારણે આપણે આપણા દેશને લોકશાહી કહી શકીએ? તો સૌપ્રથમ પહેલું છે મૂળભૂત હકો. રાજાશાહી કે સરમુખત્યારશાહી જે દેશમાં હોય ને એમાં મૂળભૂત હકો લોકોને આપવામાં જ ન આવે. એટલે આપણે જે મૂળભૂત હકો મળ્યા છે એના ઉપરથી આપણે કહી શકીએ કે આપણો દેશ લોકશાહી છે. પછી બીજું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એ પણ આપણે 9મા પાઠમાં વ્યવસ્થિત રીતે સમજશું. એના પછીનું છે તો કે સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર, ચૂંટણી પંચની રચના. આ બધી જ જોગવાઈઓ છે એ ભારતના બંધારણમાં કરવામાં આવી છે. અને આ જોગવાઈઓને આધારે આપણે કહી શકીએ કે ભારત છે એ કેવું રાજ્ય છે? તો કે લોકશાહી રાજ્ય છે. જો આપણે રાજાશાહી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો પહેલા તો આપણે હકો મળત જ નહીં, બરાબર છે. હવે છેલ્લો પોઈન્ટ છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. બરાબર છે. તમારી અને મારી ભાષામાં કહું તો તમે જ્યારે 18 વર્ષના થશો ત્યારે ભારતના બંધારણ તરફથી તમને એક હક આપવામાં આવશે અને એ છે મત આપવાનો હક. હક કયો કે અધિકાર કયો, મતલબ બધાનો એક જ થાય છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ વિના 18 વર્ષ છે કે તેથી વધારે ઉંમરના કોઈ પણ નાગરિકને આપવામાં આવતો અધિકાર એટલે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. ભારતના બંધારણે કોઈ પણ જ્ઞાતિનો ભેદભાવ નથી રાખ્યો, જાતિનો ભેદભાવ નથી રાખ્યો, ધર્મનો ભેદભાવ નથી રાખ્યો, આવકનો પણ ભેદભાવ નથી રાખ્યો અને જન્મનો પણ ભેદભાવ છે કે તમે ક્યાં જન્મેલા છો. તમે ગામડામાં જન્મેલા છો કે શહેરમાં જન્મેલા છો, પછી તમે સ્ત્રી છો કે પુરુષ છો, તમે ધનવાન છો કે તમે ગરીબ છો, તમે કયા ધર્મમાંથી આવો છો, બરાબર છે. પછી તમારી પાસે એટલે કહેવાનો મતલબ છે એટલે કોઈ પણ ધર્મ, તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો, એવા કોઈ પણ ધર્મના, કોઈ પણ જ્ઞાતિના, આવકના, જન્મસ્થાનના આ બધાના ભેદભાવને ભૂલી અને ભારતના બંધારણે ભારતનો જે 18 કે તેનાથી વધુ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ છે એને તો કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આવ્યો છે. હવે માની લો કે તમને એમ થાય કે ટીચર હું 19 વર્ષનો થઈ ગયો છું, છતાં મારું નામ છે એ ચૂંટણી સમયે ઘરે મતદાર યાદીમાં આવતું નથી, તો એમનેમ ન આવે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે 18 વર્ષ કમ્પ્લીટ કરો ત્યારે આપણા ભારતની જે મતદાર યાદી છે એમાં તમારે તમારા નામની નોંધણી કરાવવી પડે. તમે 50 વર્ષના થઈ જાઓ અને તમે નામની નોંધણી ન કરાવો તો તમે ભારતની સરકાર બનાવવામાં તમે એમાં પાર્ટિસિપેટ એટલે કે સહયોગ આપી શકતા નથી. જેવું તમારું 18 વર્ષ વિદ્યાર્થી મિત્ર પૂર્ણ થાય એટલે તરત જ પહેલું કામ કરવાનું છે, તમે જે શહેરમાં રહેતા હોય, જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં મતદાર યાદી કેન્દ્ર હોય છે, ત્યાં તમારું બર્થનું સર્ટિફિકેટ લઈને જવાનું અને ત્યાં તમારું મતદાર યાદી કેન્દ્રમાં તમે નામ લખાવી લેશો એટલે તમે ભારતના તો કે મતદાતા બની જશો અને પછી કોઈ પણ ચૂંટણીમાં તમે મતદાન કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ફરી મળશું.